મહેસાણાના લાંગણજમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બની છે છેડતીનો શિકાર। સ્ટેશનરી દુકાનના સંચાલક શંકર પ્રજાપતિ નામના વ્યક્તિ ઉપર લાગ્યું છે વિદ્યાર્થીનીની છેડતી કરવાનો પ્રયાસ। વિદ્યાર્થીનીની જે છે તેણે આરોપ લગાવ્યો છે કે જ્યારે તે સ્ટેશનરીની દુકાન પર જતી ત્યારે સંચાલક શંકર પ્રજાપતિ તેની સાથે શારીરિક અડપલા કરી અને છેડતી કરતો। વિદ્યાર્થીનીએ સંચાલકની કરતૂત અંગે પિતાને જાણ કરી હતી। પિતાની ફરિયાદના આધારે પોલીસે શંકર પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। 11 વર્ષની બાળકી કે જે સ્કૂલેથી છૂટી ઘરે જતી હતી એ દરમિયાન દુકાન ઉપર સ્ટેશનરીનો સામાન લેવા જતા દરમિયાન છેડતીનો બનાવ પામેલ છે, જે અંગે દીકરીના માતા પિતાએ ફરિયાદ નોંધાવેલ છે અને આગળની હાલ તજવીજ ચાલુ છે। આરોપી સાહેબ કોણ છે? સ્ટેશનરીનો મતલબ દુકાન ચલાવનાર વ્યક્તિ આરોપી છે। કેટલી ઉંમર હશે? આરોપીની ઉંમર અંદાજિત 45 વર્ષ છે।